ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 1 થી 5 જોયા, ઇન્ટ્રોડક્શન જોઈ લીધું અને રધરફોર્ડ અને ગાઇગર માસ્ડનનો જે એક્સપેરિમેન્ટ હતો એ પણ જોઈ લીધો કે ભાઈ આલ્ફા કણો જ્યારે સોનાના પાતળા વરખ ઉપર આપાત થાય ત્યારે મોટા ભાગના આલ્ફા કણો એની આરપાર નીકળી જતા હતા અને એમ કહે ને કે 8000 એકાદો આલ્ફા કણ એવો હતો જે 90 કરતાં મોટે ખૂણે વિચલન પામતો હતો. બરાબર. તો એના ઉપરથી રુથરફોર્ડે કેટલીક દલીલો મૂકી કે જે આગળ જતાં પરમાણુનું બંધારણ નિશ્ચિત કરવા તરફનું પહેલું પગલું હતું. તો એ આપણો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન 6 અને ક્વેશ્ચન 7માં બહુ ઝાઝો ફરક નથી, પણ આમાં દલીલ છે અને આમાં એક્સપ્લેનેશન છે. તો તમારે બે જવાબ એવી રીતે પાકા કરવા પડશે, એવું ન થાય કે આનો જવાબ ઉમાવ્યો જાય. બરાબર. જો રધરફોર્ડની દલીલ શું હતી આલ્ફા કણ માટે, તો કે મોટા ભાગના આલ્ફા કણો નાના કોણે પ્રકીર્ણન પામતા હતા. નાના કોણે પ્રકીર્ણન એટલે આપણે જોયું હતું ને કે 0.14% જે આલ્ફા કણો છે એ 1 ડિગ્રીથી વધુ ખૂણે પ્રકીર્ણન પામતા હતા, બાકી બધાય 1 ડિગ્રીથી ઓછા ખૂણે પ્રકીર્ણન પામેલા હતા. મતલબ સૂક્ષ્મ કોણે મોટા ભાગના આલ્ફા કણો પ્રકીર્ણન પામતા હતા. એનો મતલબ એવો થયો કે મોટા ભાગના આલ્ફા કણો આરપાર નીકળી જતા હતા. એના ઉપરથી રધરફોર્ડે દલીલ મૂકી કે તો પરમાણુ પોલા હોવા જોઈએ. ઓકે. પછી આગળની દલીલ કે જો પરમાણુના દળનો મોટો ભાગ એટલે કે મોટા ભાગનું પરમાણુનું દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત હોય અને એ પાછું ધન હોય તો આલ્ફા કણ એ ધન વિદ્યુતભાર ધરાવે છે, કેમ કે આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ થયું 2 પ્રોટોન 2 ન્યુટ્રોન વાળું. તો એ કે તો આલ્ફા કણનો ધન વિદ્યુતભાર જે પરમાણુનું કેન્દ્ર છે કે જે પણ ધન હોવું જોઈએ, તો એ બે વચ્ચે અપાકર્ષી બળ લાગશે તો આલ્ફા આરપાર ન જાય અને અહીંયાથી અપાકર્ષણ પામીને પાછો આવવો જોઈએ. એટલે એણે કીધું જો એવું થાય, જો આલ્ફા કણ હોય ધન અને અંદરનું કેન્દ્ર ધન હોય, આલ્ફા તો ધન હતું એ ખબર હતી, જો કેન્દ્ર ધન હોય તો આલ્ફા કણ એ ધન વિદ્યુતભારને ક્રોસ કરીને આગળ નહીં નીકળી જાય, એને ભેદી નહીં શકે. તો એ ધન વિદ્યુતભારને ભેદ્યા વગર એની નજીક પહોંચશે અને જે અંતરે એને અપાકર્ષી બળ પ્રબળ થશે અહીંયાથી આલ્ફા કણ પાછો વળશે. બરાબર છે. એટલે અહીંયાથી એ વિચલન અનુભવશે જે ન્યુક્લિયર પરમાણુના અધિતર્કનું સમર્થન કરે છે. મતલબ એણે જે પરમાણુ મોડેલ આપ્યું હતું રધરફોર્ડે, ન્યુક્લિયર પરમાણુ મોડેલ કહેવાનું, કેમ કે એણે એવું આઈડિયા આપ્યું હતું કે પરમાણુના સેન્ટરના ભાગને ન્યુક્લિયસ જેવું કંઈક કહીએ કે જ્યાં ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો હોય. તો આ જે મુદ્દો છે ને આલ્ફા કણ ધન વિદ્યુતભારને ભેદ્યા વગર પાછો આવશે થોડોક નજીક જઈને, એ વસ્તુ એના ન્યુક્લિયર મોડેલ સાથે સહમત થઈ, મેચિંગ આવ્યું. બરાબર. પછી તેથી રધરફોર્ડને ન્યુક્લિયસની શોધનું બહુમાન મળ્યું. મતલબ ન્યુક્લિયસ જેવું કંઈક છે એવો પહેલો વિચાર રધરફોર્ડને આવ્યો હતો. તેણે અનુમાન કર્યું કે ઇલેક્ટ્રોન્સ ન્યુક્લિયરથી થોડા અંતરે રહીને ભ્રમણ કરતા હોવા જોઈએ, જેવી રીતે ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. એટલે આને સૂર્યમંડળ જેવું જ પરમાણુ મોડેલ પણ કહી શકાય છે. આ પ્રયોગો પરથી ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 થી 10⁻14 મીટરનું છે એવું સૂચવ્યું એણે. પણ એ સમયે વાયુઓનો ગતિવાદ જે ભણી ગયા ને તમે, એ અસ્તિત્વમાં આવી ગયો હતો અને ગતિવાદ ઉપરથી પરમાણુની સાઇઝ નક્કી થઈ ગઈ હતી 10⁻10 મીટર. હવે જો ન્યુક્લિયસ -15 થી -14 મીટરનું છે અને પરમાણુનું પરિમાણ 10⁻10 ગણું, એટલે સીધું ન્યુક્લિયસ અને પરમાણુના સાઇઝની કમ્પેરિઝન થઈ. તો પરમાણુનું પરિમાણ ન્યુક્લિયસના પરિમાણથી 10⁴ ગણાથી 10⁵ ગણું મોટું, 10,000 થી લાખ ગણું મોટું પરિમાણ પરમાણુનું થયું. આવું એણે દલીલ કરી. પછી તરતનો મુદ્દો કે એને એના ઉપરથી સમજૂતી શું આપી. બરાબર. પહેલાં એણે તર્ક આપ્યા કે બીજું આવું હોવું જોઈએ. પછી એણે એક્સપ્લેનેશન આપ્યા કે અહીંયા શું એકચ્યુઅલી થયું છે. એના માટે ક્વેશ્ચન 7 છે. પ્રકીર્ણન પામતા આલ્ફા કણો માટે રધરફોર્ડની સમજૂતી આપો. પહેલો મુદ્દો સેમ ટુ સેમ છે. નાના કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા મહત્તમ છે, તેથી પરમાણુ પોલા હોવા જોઈએ. એ તો આપણને સમજાય એવી વાત છે. સોનાનો વરખ ખૂબ પાતળો હોવાથી આપણે ધારી શકીએ કે તેમાંથી પસાર થતા આલ્ફા કણો
માત્ર એક જ વાર વિચલન પામે છે. મતલબ સોનાનો વરખ છે એ એટલો પતલો એણે લીધો હશે કે એમાં એક એક એટમ જ આવી રીતે ગોઠવાયેલા છે એવું આપણે સ્વીકારીને ચાલીએ. બરાબર, બહુ પતલો વરખ હતો તો જેથી કરીને એણે એવું અનુમાન લગાવ્યું કે ભાઈ આમાંથી જે આલ્ફા કણ નીકળે છે એનું એક જ વાર અથડાઈને વિચલન થાય, વારે વારે અથડાતો નથી. આવું એણે સમજાવ્યું. પછી આલ્ફા એ હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ છે, એ તો ખબર હોય તમને. તેથી તેનું દળ હિલિયમના પરમાણુના દળ જેટલું થાય. 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, 4 ટાઈમ્સ માસ ઓફ પ્રોટોન, એટલું દળ થયું એનું. અને તેના ઉપર વિદ્યુતભાર તો કે 2 ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર, 2 પ્રોટોનનો જે વિદ્યુતભાર છે એટલો એની પાસે વિદ્યુતભાર છે, 2e જેટલો, 2 × 1.6 × 10⁻⁹ કુલમ જેટલો. સોનાનો પરમાણુ ક્રમાંક Z બરાબર 79 છે. બરાબર, તેના ન્યુક્લિયસનું દળ આલ્ફા કણના ન્યુક્લિયસના દળ કરતાં લગભગ 50 ગણું વધારે છે. અંદાજે 50 ગણું વધારે દળ થયું સોનાના ન્યુક્લિયસનું આલ્ફાના એક કણ કરતાં. તેથી પ્રકીર્ણન પ્રક્રિયામાં શું થશે તો કે આલ્ફા કણ જ્યારે ભટકાય ત્યારે આલ્ફા કણ કરતાં સોનાનું ન્યુક્લિયસ એકદમ હેવી છે. એકદમ હેવી હોવાથી જ્યારે આલ્ફા એની સાથે ભટકાય ત્યારે સોનાનો વરખ હલતો નથી, આલ્ફાને રિબાઉન્ડ કરે છે કેમ કે એ હેવી ન્યુક્લિયસ છે. આ સંજોગોમાં ન્યૂટનના બીજા નિયમ પરથી આલ્ફા કણ તથા સોનાના ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ વચ્ચેના કુલંબ અપાકર્ષણ બળના ઉપયોગથી આલ્ફા કણના ગતિપથની ગણતરી કરી શકાય. મતલબ લાગતું બળ તમને ખબર પડી જાય કે આલ્ફા કણ ઉપર કેટલું બળ લાગશે, તો એના ઉપરથી આલ્ફા કણનો ગતિમાર્ગે તમે નક્કી કરી શકશો ન્યૂટનના બીજા નિયમ પરથી. તો આપણને એમ તો આલ્ફા કણ ઉપર લાગતું બળ કેટલું હશે, તો અહીંયા કુલંબિયન ફોર્સ કામ આવશે. F બરાબર K₂ જો કુલંબ અપાકર્ષી બળ F બરાબર K ની વેલ્યુ 1/4πε0, અહીંયા ZE એટલે સોનાનો જે વિદ્યુતભાર છે એ ગુણ્યા 2e આલ્ફાનો વિદ્યુતભાર ભાગ્યા 2 વચ્ચેનું અંતર. આલ્ફા કણ અને સોનાનો વિદ્યુતભાર, સોનાનો જે ન્યુક્લિયસ છે એનો જે ધન વિદ્યુતભાર છે એ 2 વચ્ચેનું અંતર કેટલું છે, ક્યાં સુધી આલ્ફા આવે છે. આલ્ફા ઠેઠ આને અડી તો નહીં જાય. માની લો કે આ ભાગ ન્યુક્લિયસનો છે તો આલ્ફા અમુક અંતર સુધી નજીક આવશે, પણ અમુક અંતરે પહોંચશે ને પછી અપાકર્ષણ પ્રબળ થશે, ત્યાંથી એ અલગ કંઈક પ્રકીર્ણન કોણ બનાવી અને વિચલિત થશે. તો એ બળ તમે આ સૂત્રથી ગોતી શકો, જ્યાં આર શું છે તો કે આલ્ફા અને સોનાના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર છે. આ બળનું માન અને દિશા બંને ન્યુક્લિયસને જોડતી રેખા પર આપણને મળે અને આલ્ફા કણના સ્થાનાંતર સાથે એ સતત બદલાયા રાખે છે. બળનું મૂલ્ય જેમ આલ્ફા કણ દૂર જશે એમ આર પ્રમાણે બળ પણ બદલતું જશે. હવે નેક્સ્ટ ટોપિકમાં આલ્ફાનો આપણે ગતિપથ સ્ટડી કરવાનો છે કે આલ્ફા કેવી રીતે ગતિ કરે. બરાબર. ક્વેશ્ચન 8, જુદા જુદા સંઘાત પ્રાચલ માટે આલ્ફા કણનો ગતિમાર્ગ દર્શાવો અને તેની મદદથી રધરફર્ડે ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા કેટલી નક્કી કરી એ સમજાવો. મતલબ આ ક્વેશ્ચન એવા અનુસંધાનમાં છે કે રુધરફર્ડે કેવી રીતે નક્કી કર્યું કે ન્યુક્લિયસની જે સાઇઝ છે 10⁻15 થી 10⁻14 મીટરની વચ્ચેની હશે. ઓકે, અને એ સમજવા માટે આપણે સૌથી પહેલાં સમજવું પડે સંઘાત પ્રાચલ. સંઘાત પ્રાચલ અંગ્રેજીમાં કહેવાય ઇમ્પેક્ટ પેરામીટર. બહુ અગત્યનો મુદ્દો છે ઇમ્પેક્ટ પેરામીટર. થિયરીના મુદ્દા જોઈને એ પહેલાં એની બેઝિક સમજૂતી આપણે જોઈ લઈ. જો ધ્યાનથી જુઓ, આ માની લો કે સોનાનું ન્યુક્લિયસ છે અવડું આ. ઓકે, આપણું લક્ષ્ય ન્યુક્લિયસ છે જેની ઉપર આપણે આલ્ફાનો મારો ચલાવ્યો છે. તો આ લક્ષ્ય ન્યુક્લિયસ છે. હવે આલ્ફા કણોનો સોર્સ અહીંયા છે. આપણે જોયું હતું કે ભાઈ બિસ્મથમાંથી આલ્ફા કણો 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટવાળા એનર્જેટિક આલ્ફા કણોને જે બહાર નીકળતા હતા એનો ઉપયોગ આપણે કર્યો હતો. એને સીસાના બ્લોકમાંથી પસાર કરી અને એનો એક બીમ બનાવ્યું હતું. એ બીમ સીધું આવી રીતે આવે છે અહીંયા. તો એ બીમના કેટલાક કિરણો મેં ડ્રો કર્યા છે. જો આ પહેલું કિરણ આવી રીતે આ દરેક આલ્ફા કણના કિરણ સ્વરૂપ છે, આપણે એને બીમમાં લીધા છે એટલા માટે. બરાબર, એનો ગતિપથ છે. હવે હું શું કરું છું તો કે લક્ષ્ય ન્યુક્લિયસ છે ને, જે લક્ષ્ય ન્યુક્લિયસ એમાંથી પસાર થતી એક અક્ષ ઇમેજિન કરો. એક અક્ષ એ ન્યુક્લિયસમાંથી પાસ થાય છે એવું ઇમેજિન કરો. હવે જે આપણે મોટા પ્રકીર્ણન કોણવાળું જે વિચલન આવતું હતું ને એને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લ્યો કે
આ ન્યુક્લિયસ છે તો પરમાણુની સાઇઝ તો એના કરતાં કેટલી ગણી મોટી હતી, તો કે 10⁴ થી 10⁵ ગણી મોટી હતી. એટલે ન્યુક્લિયસ સાવ નાનું છે તો પરમાણુ કંઈક આ સાઇઝનો હશે, એ ભાગ પોલો હશે. એનો મતલબ એ પોલા ભાગમાંથી કિરણ સીધું નીકળી જતું હોવું જોઈએ. અને આપણને ખબર હતી કે ન્યુક્લિયસની એક્ઝેક્ટ સામેથી કિરણ આવે, સામેથી આલ્ફા કણ આવે તો એ ન્યુક્લિયસમાં અમુક હદે અંદર ઘૂસી જાય છે. પછી અંદરના ન્યુક્લિયસના ધનવિદ્યુતભાર અને આલ્ફા વચ્ચેના ધનવિદ્યુતભાર વચ્ચે જે અપાકર્ષણ થશે, રિપલ્ઝન થશે, એનાથી આલ્ફા કણ છે એ અલગ દિશામાં વિચલિત થાય છે. તો એ વિચલન કઈ રીતે થયું એના માટે તમારે જરૂર પડે સંઘાત પ્રાચલની. સંઘાત પ્રાચલ શું છે તો કે લક્ષ્ય ન્યુક્લિયસમાંથી પસાર થતી જે કાલ્પનિક અક્ષ છે ત્યાંથી લંબ અંતરે જે કિરણ આવે એ જે લંબ અંતર મળે એ લંબ અંતરને કહેવાય સંઘાત પ્રાચલ. માની લો કે હું આ કિરણની વાત કરું, જુઓ ધ્યાનથી, તો અહીંથી હું એવું કહી શકું કે આ ન્યુક્લિયસમાંથી પસાર થતી અક્ષથી આ જે કિરણ છે, આવડું આ જે રેડ લાઇટથી હાઇલાઇટ કર્યું એ જે કિરણ છે એ બે વચ્ચેનું જે અંતર છે, લંબ અંતર, આ જે અંતર મળે આપણને અહીંથી આ જે અંતર મળે એને કહેવાય, શું કહેવાય? સંઘાત પ્રાચલ. ખબર પડી? તો એનો મતલબ તો એવો થયો ને કે દરેક કિરણ માટે સંઘાત પ્રાચલનું મૂલ્ય બદલે, કેમ કે અહીંથી આ લંબ અંતર ઓછું છે, આનું લંબ અંતર થોડુંક વધ્યું, આ વધારે, એનાથી વધારે, પછી આ એનાથી વધારે. તો સંઘાત પ્રાચલ એટલે તમે જે આલ્ફા કિરણોને દાખલ કરો છો એનો જે પ્રારંભિક વેગ છે આલ્ફા કિરણોનો, એ પ્રારંભિક વેગના સદિશે આ અક્ષ સાથે જે લંબંતર બનાવ્યું એ લંબંતરને નામ આપવામાં આવ્યું સંઘાત પ્રાચલ બી. ખ્યાલ આવ્યો? તો હું સંઘાત પ્રાચલ બીની અલગ અલગ કિંમત માટે વિચલન શું થાય છે, પ્રકરણ શું થાય છે એ સમજાવવા જાઉં છું. જો માની લો કે આલ્ફા કણ અહીંથી દાખલ થયો અહીંયા, તો હું એવું કહી શકું ને કે આ આલ્ફા કણનો પ્રારંભિક વેગનો સદિશ અને આ જે અક્ષ છે જે ન્યુક્લિયસમાંથી પાસ થાય એ બે વચ્ચેનો ખૂણો 0 થયો. મતલબ આ કિરણ, પહેલું કિરણ કહી દઉં તો એના માટે સંઘાત પ્રાચલ બી શું થયું? 0 થયો. હવે તમે જો શું ઘટના બનશે. એ આલ્ફા કણ સીધો આગળ વધતો જાય છે, ન્યુક્લિયસની અંદર અમુક હદ સુધી ઘૂસી જશે, દાખલ થઈ જશે. પણ એવું એક પોઈન્ટ આવશે કે જ્યાં ન્યુક્લિયસના ધનવિદ્યુતભાર અને આલ્ફા વચ્ચે એટલું પ્રબળ અપાકર્ષણ થશે કે અહીંથી ન્યુક્લિયસે આલ્ફાએ અહીંથી પાછું તમારે રિબાઉન્ડ કરવું પડશે. જો તો આલ્ફા સીધો આવ્યો અને અહીંયાથી રિબાઉન્ડ પાછો આમ થયો. એનો મતલબ એવો થયો જ્યારે બી બરાબર 0, ઇમ્પેક્ટ પેરામીટર સંઘાત પ્રાચલ જ્યારે 0 આવે ત્યારે આલ્ફા સીધો જશે, અમુક હદે ન્યુક્લિયસની અંદર ઘૂસી જશે, ત્યાંથી એને વિંધી નહીં શકે, પ્રબળ અપાકર્ષણને લીધે પાછું જે આવે છે એ ઘટનાને હેડ-ઓન સંઘાત, હેડ-ઓન કોલિઝન એટલે કે સન્મુખ સંઘાતની પરિસ્થિતિ કહેવાય. તો આવા કિસ્સામાં જે વિચલન કોણ મળ્યો એ 180 ડિગ્રીનો મળ્યો, કિરણ જાતું હતું આમ, એની બદલે આપણને આમ મળ્યું, એટલે 180 ડિગ્રીનો વિચલન કોણ થયો. ક્યારે? તો કે સંઘાત પેરામીટર, ઇમ્પેક્ટ પેરામીટર 0 હતો ને ત્યારે. હવે જુઓ, હું બીની વેલ્યુ થોડીક વધારું છું, બી ગ્રેટર ધેન 0 કર્યું એટલે મેં આ ઉપરના કિરણને ધ્યાનમાં લીધું, હું આ કિરણને ધ્યાનમાં લઉં. તમે જોઈ શકો છો કે આ કિરણ આવી રીતે આગળ વધે છે. તો એ કિરણ થોડુંક ક્રોસમાં, આના સેન્ટરમાંથી પાસ નથી થતું, થોડુંક ક્રોસમાં આવતું હતું, એટલે એનું વિચલન જો આ દિશામાં થયું. તો હવે હું આને જોડતી રેખા આગળ દોરું તો આ ખૂણો તમે ચેક કરો, જુઓ થયો ને ગ્રેટર ધેન 90. તો મોટો પ્રકીર્ણન કોણ મળ્યો ને, અહીંયા પ્રકીર્ણન કોણ 180 હતો, 180 થી ઓછો મળ્યો. મતલબ બીમાં તમે વધારો કર્યો તો પ્રકીર્ણન કોણમાં શું થયું? ઘટાડો થયો. ખ્યાલ આવે છે? પછી તો કે હજી હું આ કિરણની વાત કરું, માની લો કે હવે હું આ કિરણ લઉં છું, તો બી ફરીથી અહીંયા જે લીધો હતો, આ જે અંતર હતું એના કરતાં મેં આ મોટું અંતર લીધું ને, બી વધી ગયો, જોજો ધ્યાનથી. તો જુઓ સીધું કિરણ ગયું, એનું વિચલન થાય છે આ રીતે. તો આ ઓલમોસ્ટ, આને જો હું આવી રીતે જોડું તો આ ઓલમોસ્ટ 90 ડિગ્રીનો ખૂણો બન્યો આવડો. તો એનો મતલબ પ્રકીર્ણન કોણ અહીંયા મળતો તો એની બદલે નાનો થયો. ક્યારે? તો કે બીનું મૂલ્ય વધાર્યું. મતલબ કે જેમ સંઘાત પેરામીટર વધતો જાય છે, જેમાં લંબ અંતર વધતું જાય છે, એમ પ્રકીર્ણન કોણનું મૂલ્ય જો ઘટતું જાય છે. પહેલાં 180 હતું, પછી 180 થી થોડુંક ઓછું થયું, હવે 90 પહોંચ્યું. હવે તો કે ફરીથી હું બી વધારું છું, સંઘાત પ્રાચલ મેં વધાર્યો. હવે હું આ કિરણની વાત કરું તો તમે એ કિરણનો ગતિમાર્ગ જુઓ, આ માર્ગે જાય છે. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ જો આ ખૂણો જો એ 90 કરતાં નાનો થયો ને, મતલબ લઘુ કોણ થઈ ગયો. મતલબ બી વધ્યું તો પ્રકીર્ણન કોણ ઘટ્યો.
તો એનો મતલબ સંઘાત પ્રાચલને સીધો પ્રકીર્ણન કોણ સાથે સંબંધ આવ્યો, વ્યસ્ત ચલનવાળો થયો ને. પછી એનાથી વધારે બી લીધું, જુઓ ધ્યાનથી, તો વળી અહીંથી આ તરફ જાય છે તો વળી જો ખૂણો એના કરતાં ઓછો થઈ ગયો, બરાબર. તો એક વસ્તુ સ્પષ્ટ થઈ કે જેમ આપાત આલ્ફા કિરણ ન્યુક્લિયસથી દૂર હશે, લંબ અંતર જે દૂર હશે, વધારે લંબ અંતર હશે, એનું પ્રકીર્ણન ઘટી જાય છે. પછી આ કિરણ જુઓ, આ કિરણ તો બહુ સૌથી વધારે દૂર છે, તો એનું વિચલન જો સાવ નહિવત જેવું થયું, બહુ ઓછું થયું. અને બહુ જ દૂરનું કિરણ જુઓ ધ્યાનથી, આ આલ્ફા કિરણ છે, વિચલન જ નથી થતું. સમજે પડી? એટલે આના ઉપરથી ઇમ્પેક્ટ પેરામીટર ઉપરથી કેટલા આલ્ફાનું વિચલન 180 ડિગ્રીએ થાય છે, કેટલાનું ગ્રેટર દેન 90 કેટલાનું 90 કેટલાનું લેસ દેન 90. આવો હિસાબ રુધરફોર્ડે કર્યો એના એક્સપેરિમેન્ટમાં અને જજમેન્ટ આપ્યું કે મોટા ભાગના કિરણો આવી રીતે સોંસરવા નીકળી જતા હતા, એવા જૂજ આલ્ફા કણ મળતા હતા કે જે આવી રીતે ગ્રેટર દેન 90 ડિગ્રીએ રિફ્લેક્ટ થતા હોય અથવા તો રિબાઉન્ડ થતા હોય. અને એના ઉપરથી એણે જજમેન્ટ આપ્યું કે ન્યુક્લિયસનું મોટા ભાગનું પરમાણુનું મોટા ભાગનું દળ સેન્ટરમાં આવેલું હોય, એને આગળ જતાં ન્યુક્લિયસ નામ આપવામાં આવ્યું. અને એને ડિટેલમાં આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું પાછા, બરાબર છે? સમજાય એવી વસ્તુ છે ને. ચલો થિયરીના મુદ્દા જોઈએ. સંઘાત પ્રાચલ બી એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર એ આલ્ફા કણના પ્રારંભિક વેગ આવ્યો, આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું લંબ અંતર છે. તો ન્યુક્લિયસનો આ કેન્દ્ર એમાંથી પસાર થતી રેખા અને આનો પ્રારંભિક વેગ, તો એ બી વચ્ચેનું જે લંબ અંતર છે એને કહેવાય સંઘાત પ્રાચલ. અને આલ્ફાનો ગતિપથ ન્યુક્લિયસ સાથેની અથડામણના સંઘાત પ્રાચલ બી પર આધારિત છે. મતલબ આલ્ફા સીધો જાય છે, પછી કઈ દિશામાં જશે એ નક્કી કોણ કરે છે? બી. સંઘાત પ્રાચલ નક્કી કરશે કે આલ્ફાનો ગતિપથ કઈ દિશામાં આપણને મળવાનો છે. કઈ રીતે? જુઓ, આલ્ફા કણોની આપેલ કિરણાવલીમાં સંઘાત પ્રાચલ બી જુદા જુદા હોય છે, કેમ કે જેમ કિરણ બદલતું જશે એમ સંઘાત પ્રાચલ વધતો જશે, બરાબર છે? આથી તેના કિરણો જુદી જુદી સંભાવનાથી જુદી જુદી દિશામાં પ્રકીર્ણન પામે, કેમ કે એનું અહીંથી અંતર વધતું જાય, જેમ આનથી દૂર જાય એમ પ્રકીર્ણન ઓછું થાય, જેમ આની નજીક હશે એમ પ્રકીર્ણન વધુ થશે, બરાબર ને? જે આકૃતિમાં દર્શાવેલ છે, કિરણાવલીમાં બધા આલ્ફા કણોની ગતિ ઉર્જા લગભગ સમાન છે. મતલબ એવું નથી કે વધુ ગતિ ઉર્જાવાળો હોય ને આર પાર નીકળી જાય, ઓછી ગતિ ઉર્જાવાળો રિબાઉન્ડ થઈને પાછો, એવું નહીં. ઓલમોસ્ટ બધાય આલ્ફા કણો સમાન ગતિ ઉર્જાવાળા છે. એટલે અહીં એક વસ્તુ તો સ્પષ્ટ થઈ કે આરપાર નીકળવાવાળા આલ્ફા અને રિબાઉન્ડ થવાવાળા આલ્ફા એની ગતિ ઉર્જા લગભગ સરખી છે. એટલે ગતિ ઉર્જા એમાં મહત્વનો ફેક્ટર એવી રીતે નથી કે એ પ્રકીર્ણન કરાવી શકે. પ્રકીર્ણન કરાવે છે એ મહત્વનો ફેક્ટર છે કોણ? તો કે બી, ઇમ્પેક્ટ પેરામીટર, સંઘાત પ્રાચલ. જે આલ્ફા કણ માટે બી નાનો, જોજો બી નાનો એટલે આની નજીક વયા ગયા, જે આલ્ફા કણ માટે બી નાનો તે ન્યુક્લિયસથી વધુ નજીક અને તેનું પ્રકીર્ણન મોટું, એટલે કે પ્રકીર્ણન કોણ મોટો. તમે જુઓ અહીં આકૃતિમાં જેમ બી નાનો કરતા જાઓ એમ ન્યુક્લિયસથી એનું ડિસ્ટન્સ નાનું થતું જાય. ન્યુક્લિયસથી ડિસ્ટન્સ નાનું થાય એટલે સંઘાત થશે. સંઘાત એવી રીતે થશે કે પ્રકીર્ણન વધુ થશે, પ્રકીર્ણન કોણ મોટો મળશે. સ્પષ્ટ વસ્તુ છે. જો આ નજીક હતું તો આનું પ્રકીર્ણન વધારે થયું, એના કરતાં આ કિરણ જો દૂર હતું તો એનું પ્રકીર્ણન કોણ ઓછો આવ્યો. જે આલ્ફા કણ માટે સંઘાત પ્રાચલ એટલે કે બી લઘુત્તમ કેટલો થાય કે તો કે 0. જે હેડ ઓન સંઘાત માટે પહેલું કિરણ સમજાવ્યું હતું નીચેવાળું ઈ. જે આલ્ફા કણ માટે સંઘાત પ્રાચલ લઘુત્તમ હોય એટલે કે બી 0 હોય તેનું પ્રકીર્ણન 180 ડિગ્રીએ થાય. કેટલી ડિગ્રી? 180 ડિગ્રીએ થાય. એટલે કે તેનો જે ગતિપથ હતો એ ઉલટાઈ જશે, સીધો 180 ડિગ્રીનો ચેન્જ આવ્યો. આવા સંઘાતને હેડ ઓન કોલિઝન કહે છે. માર્ચ 2020માં લગભગ એમાં લખ્યું છે ને, એમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે જેમ જેમ આલ્ફા કણનો સંઘાત પ્રાચલ મોટો થાય, મતલબ જેમ જેમ બી મોટો થતો જાય, છોકરાઓ બી મોટો થવું એટલે અહીંથી અંતર વધતું જવું. જેમ જેમ બી વધતો જાય છે એમ થીટા ઘટતો જાય છે. મતલબ જે વિચલન પામતું હતું આલ્ફા કણ એ ઓછું થતું જાય. જો જેમ જેમ આલ્ફા કણનો સંઘાત પ્રાચલ મોટો થતો જાય તેમ તેમ
પ્રકીર્ણન કોણ ઘટતો જાય છે અને મોટા સંઘાત પ્રાચલ માટે બીના મોટા મૂલ્ય માટે આલ્ફા કણ પ્રકીર્ણન પામ્યા સિવાય પોતાના મૂળ ગતિપથ પર જ ગતિ ચાલુ રાખે છે અને એવા કિસ્સામાં પ્રકીર્ણન કોણ થીટા બરાબર 0 છે. એ વિધાન આ આલ્ફા કણ માટે છે કે જો બીનું મૂલ્ય ખૂબ વધી જાય તો આલ્ફા કણ પોતાના મૂળ માર્ગે ગતિ ચાલુ રાખશે, એનો પ્રકીર્ણન કોણ 0 થઈ જશે અને શું કીધું, મોટા સંઘાત પ્રાચલ માટે આલ્ફા કણ પ્રકીર્ણન પામ્યા સિવાય પોતાના મૂળ ગતિપથ પર જ ગતિ ચાલુ રાખશે. આમ આપાત કણો પૈકી ખૂબ જ ઓછા કણો પાછા ફેંકાય છે. મતલબ હવે એક્સપેરિમેન્ટમાં રધરફોર્ડે જોયું કે ભાઈ પાછા આવતા આલ્ફા કણોની સંખ્યા જૂજ છે, જેમાં કીધું ને 8000માંથી એક એવો હતો કે જે આવી રીતે રિબાઉન્ડ થઈને પાછો આવતો હતો, બાકી ઓલમોસ્ટ બધા આરપાર નીકળી જતા હતા. એના ઉપરથી જજમેન્ટ આપ્યું કે ભાઈ ન્યુક્લિયસ બહુ નાનું હશે, એટલે કે સન્મુખ સંઘાત અનુભવતા આલ્ફા કણોની સંખ્યા ખૂબ નાની મળે છે. 180 ડિગ્રી રિબાઉન્ડ થતાં આલ્ફા કણો ખૂબ ઓછા મળ્યા. આનો અર્થ એવો થયો કે પરમાણુનું મોટા ભાગનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું હશે તો જ ત્યાંથી ભટકાઈને પાછો આવે. આથી રધરફોર્ડનો પ્રયોગ એ ન્યુક્લિયસની ત્રિજ્યા નક્કી કરવા માટેની શક્તિશાળી રીત છે. કેમ કે તમે બી નક્કી કરી શકો છો, બરાબર, તો બી કે ક્યાં હેડ ઓન કોલિઝન ક્યાં સુધી થાય છે એનું જજમેન્ટ આવી જાય તો ન્યુક્લિયસની સાઇઝનો સારો એવો ખ્યાલ આવી શકે. અને રધરફોર્ડે એનું કેલ્ક્યુલેશન કરી અને 10⁻15 થી 10⁻14 મીટરની ન્યુક્લિયસ ત્રિજ્યા હોય એવું તારણ આપેલું હતું. તો આપણે એવું કહી શકીએ કે પરમાણુના બંધારણને સમજવા માટેનું એક આ અગત્યનું સ્ટેપ હતું જે પરમાણુના ન્યુક્લિયસની સાઇઝ આપે છે.